હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 10 જેની સ્વ અધ્યયન પોથીનું 100% સંપૂર્ણ ટાઈપિંગ સાથે આપણે સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલ બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 10 ખનિજ અને ઉર્જા સંસાધન। સાચો વિકલ્પ પસંદ કરી લખો। નીચેનામાંથી વિધાન સાચું નથી। ગુજરાતમાં ખનિજ તેલ સૌથી વધુ ઉત્પાદન રાજકોટ જિલ્લામાં થાય છે। નીચેનામાંથી કયું ઇંધણ પર્યાવરણને વધુ અનુકૂળ ગણાય? સીએનજી। આપણા ઘરની જરૂરિયાતની વીજળી શાના દ્વારા સરળતાથી ઉત્પાદિત કરી શકે? સોલાર પેનલ। ઘર પર સોલાર પેનલ ફિટ કરી વીજળી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નીચેનામાંથી કઈ યોજના હાલ અમલમાં છે? પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના। નીચેનામાંથી કયું ખનિજ આપણી સ્ટેશનરીની વસ્તુમાં જોવા મળે છે? ગ્રેફાઇટ। ચૂલાના ધુમાડાથી રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે? પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના। ઘરોમાં રસોઈ બનાવવા માટે પાઇપલાઇન દ્વારા કયો ગેસ પૂરો પાડવામાં આવે છે? પીએનજી। નીચેનામાંથી કઈ ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે? સૂર્ય ઉર્જા। ભરતી ઉર્જા ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયું સ્થળ સૌથી વધુ અનુકૂળ છે? સમુદ્ર કિનારો। વિદ્યાર્થી મિત્રો, તમને ધોરણ 8 જે સામાજિક વિજ્ઞાન છે એમાં હજી સમજ ન પડતી હોય તો પરેશ સરના તમે વિડીયો જોઈ શકો છો। તો આવી રીતે દરેક વિષયના વિડીયો છે અને હા, પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપરો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 12 ધોરણ સુધીના વિડીયો, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજમાં પેડ કોર્સમાં પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાયેલ વિડીયો જોઈ શકો છો। સૂર્ય ઉર્જા સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી? સૂર્ય ઉર્જા પ્રદૂષણયુક્ત ઉર્જા સ્ત્રોત છે। ખાલી જગ્યા પૂરો। ખનિજોના અશુદ્ધ સ્વરૂપને અયસ્ક એટલે કે કાચી ધાતુ કહેવાય। રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરીનસ ખનિજો છે। ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ લુણીસ ખાતેથી પ્રાપ્ત થયું। બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ દેશમાં પ્રથમ છે। જોડકાજોડ તાપ વિદ્યુત તો કોલસો, જળ વિદ્યુત, મોટા બંધો, અણુ વિદ્યુત, રિએક્ટર, પરમાણુ ભઠ્ઠી, ભૂતાપીય ઉષ્મા ઉર્જા, ગરમ પાણીના ઝરા, ભરતી ઓટ ઉર્જા, સમુદ્ર કિનારો। ખોટો શબ્દ છે કે વાક્ય લખો। કોલસા એ અધાતુમય ખનિજ છે। લાકડું એ પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે। ખનિજ તેલ કાળું સોનું છે। દાંતીવાડા ખાતે બાયોગેસ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે। વાહનોમાં ઈંધણ તરીકે પેટ્રોલ ડીઝલને બદલે સીએનજી નો ઉપયોગ વધારવો જોઈએ। વર્ગીકરણ કરો ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો અને બિનપરંપરાગત। પરંપરાગતમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ। બિનપરંપરાગતમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, ઉષ્મા ઉર્જા, ભરતી ઓટ ઉર્જા। 1-2 વાક્યમાં લખો। આપણી બેસવાની પાટલીમાં લાકડા સિવાય અન્ય કયા ખનિજનો ઉપયોગ થયેલ છે તે જણાવો। મોટરસાયકલ ચલાવવા માટે કયા ઉર્જા સ્ત્રોતની જરૂર પડે છે? તમારા જિલ્લામાં કયા કયા ખનિજ મળી આવે છે? 4, ગુજરાતમાં કયા કયા સ્થળે પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવેલ છે? 5, ગેડાનું પૂરું નામ જણાવો। 6, ગુજરાતમાં કયા કયા સ્થળોએ ગરમ પાણીના ઝરા આવેલ છે? 7, બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે? ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, એસી વગેરે બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? ઉર્જા સંસાધન એટલે શું? પવન ઉર્જા ઉત્પન્ન કરતા અગ્રણી દેશો કયા કયા છે? ત્યાર પછી મુદ્દાસર જવાબ આપો। સૂર્ય ઉર્જા આપણને કેવી રીતે ફાયદારૂપ છે તે જણાવો। બીજું, પવનચક્કીઓ કયા સ્થળોએ સ્થાપી શકાય છે, શા માટે? ત્યાર પછી કારણો આપો। સીએનજી પર્યાવરણ બચાવવા માટે ઉપયોગી છે કારણ કે। બીજું, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધી રહ્યો છે। ત્યાર પછી પ્રશ્ન 9, પહેલું, રોજબરોજના દૈનિક કાર્યોમાં તમે કયા કયા ખનિજોનો ઉપયોગ કરો છો તેની યાદી તૈયાર કરો। બીજું, ખનિજોના સંરક્ષણ માટે તમે માનવ જગતને કેવી રીતે મદદરૂપ થશો તે જણાવો। ત્યાર પછી નીચેની આપેલી પ્રવૃત્તિ આપના શિક્ષકની મદદથી જૂથમાં કરો। આપણા ઘર પર સોલાર પેનલ લગાવવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે અને વિવિધ યોજનાઓમાં કેટલી સબસિડી મળે છે તેની વિગતો આપના શિક્ષકની મદદથી તૈયાર કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને વિગત માહિતી આપેલી છે, બરાબર। તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે। તમારા મિત્રો દોસ્તોને જાણ કરો। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।